ભારત જોડો યાત્રા ભારત જુદો તો છે નહીં, પછી ભારત જોડો યાત્રાની જરૂર કેમ પડી? આ દેશમાં જ્યારથી આ લોકો સત્તા પર આવ્યા છે ત્યારથી જાતિનો ભેદભાવ, નફરતનો વાતાવરણ, અન્યાય કરવું, જુલમ કરવું, લોકોની રોજીરોટી ખૂંચવી લીધી, આ તમામ બાબતો બાબા સાહેબ આંબેડકરે બનાવેલો સંવિધાન જે સંવિધાન રહ્યો નથી, નીચેના માણસને ઉપર ઉઠાવવાની વાત જ નથી, એમના જ કાર્યકર્તાઓ આગળ વધે, દાદાગીરી કરે, ભ્રષ્ટાચાર કરે, બધું ચાલતું રહે. રાહુલ ગાંધી આવે છે ત્યારે એના કાર્યકર્તાને લોકો આપમેળે જ્યારે સ્વયં ભેગા થતા હોય ત્યારે યાત્રામાં દમ થઈ જાય છે. અને એટલા જ ભારત જોડો યાત્રાની અંદર આ દેશની અંદર કોઈ જુદો નથી, કોઈ વિખોટો નથી, કારણ કે આ દેશને બનાવવા માટે એક જાતિ સંઘર્ષ કર્યું છે અને એક જાતિ આ દેશને બનાવ્યું છે. ત્યારે નફરતની રાજનીતિ નહીં ચાલે આ દેશની અંદર. અને એને લઈને રાહુલ ગાંધી લોકોમાં જે ડર પેસાડી દીધો છે, અહંકાર જેવો ડર પેસાડી દીધો છે કે તમે આમ કરશો તમને અંદર જશો. આ અમારા નેતાઓ બધા જાય છે કેમ? ડરીને આ દેશ આઝાદ નથી કરાયો, એટલે આ ડર લોકોના મનમાંથી કાઢી અને એક નવી તાકાત પેદા કરીને ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. આજે ભારત જોડો યાત્રાની જે શરૂઆત થઈ છે, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ એવું કહ્યું છે કે કોંગ્રેસ જોડો યાત્રા કરવી. જેને જે કહેવું હોય તો હમ તો ચલે તે હમારી રાહ પર, जिसको जो बोलना है बोल सकता है, लेकिन તમને લોકો ભેગા કરવા માટે પૈસા આપવા પડે, ડર બતાવવું પડે. અમારા ત્યાં તો એવું તો નથી ને ભાઈ. એટલે જે ડરની રાજનીતિ છે એને જ ખતમ કરવા માટે આ ભારત જોડો યાત્રા છે. જેને જે કહેવું હોય કે અમે નિડરતાથી આગળ વધીશું અને આ દેશને ફરીથી જોડી અને દેશને તાકાતવર બનાવીશું, એ જ કોંગ્રેસ પાર્ટીનો નેમ છે.